મહાભારતના યુદ્ધમાં યોદ્ધાઓને પોતાની શક્તિને આધારે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવતા. સર્વપ્રથમ રથી. રથી એટલે જે રથ ઉપરથી યુદ્ધ કરી શકે અને જેને સંપૂર્ણ શસ્ત્રોનો જ્ઞાન હોય અને એપ્રોક્સિમેટલી 5000 યોદ્ધાઓ સાથે લડી શકે. તો પાંડવોની સાઈડથી યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ એ રથી હતા અને કૌરવોની સાઈડથી 100 કૌરવો છે એ રથીની કેટેગરીમાં આવતા. એનાથી ઉપર આવતા મહારથી. મહારથી એટલે એક સાથે અનેક રથીઓ સાથે જે લડી શકે, જેને અસ્ત્ર અને શસ્ત્ર બંનેનું જ્ઞાન છે અને જે વ્યૂહરચના પણ કરી શકે છે, એને કહેતા મહારથી. પાંડવોની સાઈડથી મહારથી હતા અભિમન્યુ, ધૃષ્ટદ્યુમ્ન અને સત્યકી, જ્યારે કૌરવોની સાઈડથી એ હતા શૈલ્ય, અશ્વત્થામા અને કૃપાચાર્ય. અને સૌથી ઉપર આવતા અતિરથી. અતિરથી એટલે એવો વ્યક્તિ, એવો યોદ્ધા કે જે એક સાથે અનેક મહારથીઓ સાથે લડી શકે અને એને અસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન તો હોય પણ એના હોવા અને ન હોવાથી યુદ્ધનો નિર્ણય બદલી શકે છે. અને પાંડવોની સાઈડથી એવા 2 જ અતિરથી હતા, અર્જુન અને ભીમ. અને કૌરવોની સાઈડથી હતા ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય.